નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. ભારત સાથેના જળ વિવાદ વચ્ચે બાંગ્લાદેશે પદ્મા એટલે કે ગંગા નદી પર 34,497 કરોડ ટકાના ખર્ચે એક વિશાળ ડેમ પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. જળ સંસાધન મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે આ માટે ભારત સાથે ચર્ચા કરવાની જરૂર નથી. ફરક્કા બેરેજની અસરો ઘટાડવા અને પાણીનો સંગ્રહ કરવા 2033 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરાશે. 1996ની જળ સંધિ આ વર્ષે પૂરી થતી હોવાથી બંને દેશો વચ્ચેના સંબંધોમાં એક નવો તણાવ સર્જાયો છે. અખિલેશ યાદવના ભાઈ પ્રતીક યાદવના શંકાસ્પદ મૃત્યુ મામલે NHRCમાં ફરિયાદ કરવામાં આવી છે. સપા નેતા રવિદાસ મહેરોત્રાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે પ્રતીકને ઝેર આપવામાં આવ્યું હતું, જેના કારણે તેમનું શરીર ભૂરું પડી ગયું હતું. આ મામલે સ્વતંત્ર તપાસ માટે SIT રચવાની માંગ કરાઈ છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ શરીર પર નીલા ડાઘ હોવાનું સામે આવ્યું છે. 38 વર્ષીય પ્રતીકના મોતની ગૂંચ હવે વધુ જટિલ બની ગઈ છે. કેન્દ્ર સરકારે 20,665 કરોડ રૂપિયાના અમદાવાદ ધોલેરા સેમી હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે. 134 કિલોમીટરનું અંતર કાપતી આ ટ્રેન 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, જેનાથી મુસાફરી માત્ર 40 મિનિટમાં પૂર્ણ થશે. અશ્વિની વૈષ્ણવે આ પ્રોજેક્ટને ગેમ ચેન્જર ગણાવ્યો છે. રૂપિયા 3.18 લાખ કરોડના વિવિધ રેલ પ્રોજેક્ટ્સ અંતર્ગત આ નિર્ણય લેવાયો છે, જે ગુજરાતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નવી ક્રાંતિ લાવશે. કેરળના નવા મુખ્યમંત્રી VD સતીશન કોંગ્રેસના પ્રભાવશાળી નેતા અને વ્યવસાય વકીલ છે. તેઓ પારાવૂર બેઠક પરથી સતત 6ઠ્ઠી વાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને અત્યાર સુધી એક પણ ચૂંટણી નથી હાર્યા. સંગઠન અને કાર્યકર્તાઓ પર મજબૂત પકડ ધરાવતા સતીશને ચૂંટણી પહેલા જ સમગ્ર કેરળમાં પદયાત્રા કરી હતી. 2021થી વિરોધ પક્ષના નેતા તરીકે સક્રિય રહીને તેમણે સરકારને અનેક મુદ્દે ઘેરી હતી. કેરળમાં રાજકીય ગરમાવો વધતા કોંગ્રેસે VD સતીશનને નવા મુખ્યમંત્રી તરીકે ચૂંટ્યા છે. સતીશન અત્યાર સુધી કેરળ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે સક્રિય હતા. પ્રેસ કોન્ફરન્સમાં કરાયેલી આ જાહેરાત મુજબ તેમને રાહુલ ગાંધી જૂથનું મજબૂત સમર્થન પ્રાપ્ત થયું છે. આ પદ માટે KC વેણુગોપાલનું નામ પણ ચર્ચામાં હતું, પરંતુ પાર્ટીએ અંતે સતીશન પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. તમિલનાડુના નવા મુખ્યમંત્રી વિજયની છેલ્લી ફિલ્મ જનનાયકનની આતુરતાનો હવે અંત આવશે. 9મી જાન્યુઆરી 2026ના રોજ અટકેલી આ ફિલ્મ હવે આગામી 12 દિવસમાં રિલીઝ થવાની શક્યતા છે. નિર્માતા વેંકટ નારાયણે પુષ્ટિ કરી છે કે સેન્સર બોર્ડ સાથે અંતિમ તબક્કાની ચર્ચાઓ ચાલુ છે. આ ફિલ્મમાં પૂજા હેગડે અને પ્રકાશ રાજ મુખ્ય ભૂમિકામાં છે. ચાહકો હવે પડદા પર વિજયનો છેલ્લો જાદુ જોવા માટે ઉત્સાહિત છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટ ઇન એઇડ શાળાઓમાં 1,141 વ્યાયામ શિક્ષકોની સીધી ભરતી કરાશે. મુખ્યમંત્રીની મંજૂરી બાદ હવે શાળાઓમાં શારીરિક શિક્ષણનું સ્તર સુધરશે. આ ભરતી ધોરણ 6 થી 8 માટે કરવામાં આવશે, જેમાં ઉમેદવારોની પસંદગી SAT એટલે કે સ્કૂલ એપ્ટિટ્યૂડ ટેસ્ટ પરીક્ષાના મેરિટને આધારે થશે. રમતગમતને પ્રોત્સાહન આપવા ખાલી જગ્યાઓ ભરવાનો આ નિર્ણય લેવાયો છે. આમ જનતા માટે મોંઘવારીના એક માઠા સમાચાર સામે આવ્યા છે. અમૂલ બાદ હવે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો છે, જે આજથી અમલી બન્યો છે. મધર ડેરીએ અગાઉ એપ્રિલ 2025માં ભાવ વધાર્યા હતા. બીજી તરફ મધ્યપ્રદેશની પ્રસિદ્ધ સાંચી ડેરીએ પણ દૂધમાં 2 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે, જેની નવી કિંમતો 15મી મેથી લાગુ થશે. ખર્ચ વધતા ડેરીઓએ આ નિર્ણય લીધો હોવાનું મનાઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડા અને ભારે વરસાદે વિનાશ વેર્યો છે, જેમાં અત્યાર સુધીમાં 75 લોકોના મોત થયા છે અને સેંકડો ઘાયલ થયા છે. પ્રયાગરાજમાં 16, ભદોહીમાં 11 અને ફતેપુરમાં 9 લોકોએ જીવ ગુમાવ્યા છે. પશ્ચિમ અને પૂર્વીય ઉત્તર પ્રદેશના જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાન થયું છે. હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરી લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. કેન્દ્ર સરકારે CBI ડિરેક્ટર પ્રવીણ સૂદનો કાર્યકાળ વધુ 1 વર્ષ માટે લંબાવ્યો છે. વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી સમિતિએ લીધેલા નિર્ણય મુજબ તેઓ હવે મે 2027 સુધી સેવા આપશે. 1986 બેચના IPS અધિકારી સૂદ અગાઉ કર્ણાટકના DGP હતા. જોકે પસંદગી સમિતિમાં સામેલ રાહુલ ગાંધીએ આ પ્રક્રિયાને પક્ષપાતપૂર્ણ ગણાવી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સરકારના નિર્ણયથી વહીવટી તંત્રમાં ભારે ચર્ચા જાગી છે.
ઓમાન નજીક સલાયાનું માલવાહક જહાજ હાજી અલી ડૂબી જતા ખળભળાટ મચી ગયો છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાન અમેરિકા તણાવ વચ્ચે ડ્રોન હુમલાની આશંકા દરમિયાન જહાજમાં આગ લાગી હતી. 13 મેના રોજ સર્જાયેલી આ દુર્ઘટનામાં જહાજ પાણીમાં ગરકાવ થયું હતું, પરંતુ ઓમાન કોસ્ટ ગાર્ડે સમય સૂચકતા વાપરીને 14 ખલાસીઓને સુરક્ષિત રીતે બચાવી લીધા છે. વધતા તણાવની સીધી અસર હવે ગુજરાતના શિપિંગ ઉદ્યોગ ઉપર પણ પડી રહી છે. એર ઇન્ડિયાએ જૂનથી ઓગસ્ટ દરમિયાન 6 આંતરરાષ્ટ્રીય રૂટ રદ કર્યા છે અને 23 રૂટ પર ફ્લાઇટ્સ ઘટાડી દીધી છે. અમેરિકા ઈરાન તણાવ વચ્ચે એરસ્પેસ પ્રતિબંધોને કારણે લાંબા રૂટ અને મોંઘા ઇંધણથી સંચાલન ખર્ચ 40%થી વધીને 60% થયો છે. દિલ્હી, શિકાગો અને મુંબઈ, ન્યૂયોર્ક જેવી ફ્લાઇટ્સ બંધ રહેતા મુસાફરો મુશ્કેલીમાં મુકાશે. ક્રૂડ ઓઇલમાં 45.5%ના વધારાને પગલે આર્થિક નિર્ણય લેવાયો છે. આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માની પત્ની પાસે 3 વિદેશી પાસપોર્ટ હોવાના આક્ષેપ મામલે કોંગ્રેસ નેતા પવન ખેડાની 10 કલાક પૂછપરછ કરવામાં આવી. ખેડાએ ગત એપ્રિલમાં પ્રેસ કોન્ફરન્સ કરી આક્ષેપો કર્યા હતા, જે બાદ એફઆઈઆર નોંધાઈ હતી. સીએમ હિમંતાએ દાવો કર્યો છે કે ખેડાએ રજૂ કરેલા દસ્તાવેજો નકલી છે. પવન ખેડાને આજે ફરી એકવાર તપાસ માટે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ હાજર થવું પડશે. અમેરિકામાં ઓપ્ટ પ્રોગ્રામ હેઠળ કામ કરતા 10,000 વિદેશી વિદ્યાર્થીઓ સામે આઈસીઈએ તપાસ શરૂ કરી છે, જેમાં અનેક ભારતીયો શામેલ છે. તપાસમાં કેટલીક કંપનીઝ માત્ર કાગળ પર હોવાનું અને અનેક ઘોસ્ટ ઓફિસ ચાલતી હોવાનું બહાર આવ્યું છે. નિયમો મુજબ તાલીમ અમેરિકામાં હોવી અનિવાર્ય છે, પરંતુ ઘણી શેલ કંપનીઝનું સંચાલન ભારતથી થતું હતું, જેના કારણે હવે અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે. ભારત સરકારે દેશમાં ખાંડની ઉપલબ્ધતા જાળવવા અને વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે નિકાસ પર તાત્કાલિક પ્રતિબંધ મૂક્યો છે. આ પ્રતિબંધ 30મી સપ્ટેમ્બર સુધી અથવા આગામી આદેશ સુધી અમલમાં રહેશે. જોકે આદેશ યુરોપિયન યુનિયન અને અમેરિકાને હાલના ટેરિફ ક્વોટા હેઠળ થતી નિકાસ પર લાગુ નહીં પડે. સામાન્ય જનતાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે કેન્દ્ર સરકારે આ મહત્વનું અને કડક પગલું ભર્યું છે. આઈપીએલની 58મી મેચમાં આજે પંજાબ કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. મુંબઈ 8 હાર સાથે પ્લે ઓફની રેસમાંથી બહાર થઈ ચૂક્યું છે, જ્યારે કે પંજાબ માટે આ મેચ જીતવી અનિવાર્ય છે. પંજાબે અત્યાર સુધીમાં 6 મેચમાં જીત અને 4માં હાર મેળવી છે. પ્લે ઓફની આશા જીવંત રાખવા પંજાબે આજે મુંબઈને હરાવવું પડશે. બંને ટીમ્સ વચ્ચે આજે રાયપુરમાં રોમાંચક અને રસાકસીભર્યો જંગ જોવા મળશે. નીટ યુજી 2026 રદ કરવાને મામલે એફએઆઈએમએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને ન્યાયિક દેખરેખ હેઠળ ફરી એકવાર પરીક્ષા યોજવાની માંગણી કરી છે. અરજીમાં જણાવાયું છે કે એનટીએની કાર્યપ્રણાલી પરથી વિશ્વાસ ઉઠી ગયો છે, તેથી ગવર્નિંગ બોડીનું પુનર્ગઠન કરવું અનિવાર્ય છે. પેપર લીક મામલે સમયસર તપાસ કરી જવાબદારી નક્કી કરવાની વિનંતી કરાઈ છે. બીજી તરફ સીબીઆઈએ નાસિકથી એક યુવકની કસ્ટડી લઈને આ મામલે તપાસ તેજ કરી છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના આમંત્રણ પર ચીન પહોંચેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ચીનમાં ભવ્ય સ્વાગત કરાયું હતું. ચીને આ વખતે ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગ દ્વારા ટ્રમ્પનું સ્વાગત કરાવી તેમને વિશેષ સન્માન આપ્યું છે, જેમાં તેમને 21 તોપોની સલામી પણ અપાઈ હતી. 2 દિવસના પ્રવાસ દરમિયાન ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે વેપાર, ટેકનોલોજી અને વૈશ્વિક મુદ્દાઓ પર સીધી ચર્ચા થશે. સુરતના પૂણા વિસ્તારમાં રાજસ્થાન અને સુરત પોલીસે સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરી 86 આદિવાસી બાળકોને બાળમજૂરીમાંથી મુક્ત કરાવ્યા છે. ઉદયપુરથી લવાયેલા 7 થી 14 વર્ષના બાળકો પાસેથી માત્ર 5 થી 8 હજાર રૂપિયામાં સાડીના દોરા કાપવા જેવું કામ કરાવાતું હતું. પોલીસે 6 સ્થળોએ દરોડા પાડીને આ બાળકોને નર્ક જેવી સ્થિતિમાંથી બહાર કાઢ્યા છે. ચીનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે એક દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. ટ્રમ્પે જણાવ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો અત્યંત શાનદાર રહ્યા છે અને ભવિષ્ય ઉજ્જવળ છે. જિનપિંગે 9 વર્ષ બાદ ટ્રમ્પનું સ્વાગત કરતા કહ્યું કે આખી દુનિયા આ બેઠક ઉપર નજર રાખી રહી છે. તેમણે ઉમેર્યું કે બદલાતી આંતરરાષ્ટ્રીય સ્થિતિમાં અમેરિકા અને ચીન એકબીજાના પ્રતિસ્પર્ધી નહીં, પરંતુ સાથી બનીને સાથે મળીને કામ કરશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.